કરીશું આપણી સાથે એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણી પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની પાસેથી માર્કેટની ઉપરની હવે રણનીતિ શું બનવી જોઈએ એનું એક ડિસ્કશન કરી લઈએ. હાય વિનય, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા શરૂઆત ત્યાંથી જ કરીએ. માર્કેટ્સની અંદર જે રીતના સેન્ટિમેન્ટ હવે તો એકચ્યુઅલી નવા હાઈસ 14,479 ના છે, કેવી રીતે અપ્રોચ કરો છો? ગુડ આફ્ટરનૂન અદિતિ. વ્યૂ તો પોઝિટિવ જ છે હજુ, પણ હવે આપણે જોઈ રહ્યા છે કે જેમ આઈટી સ્ટોક્સના રિઝલ્ટનું રિએક્શન જેવું દેખાયું છે અને મેજર પાર્ટિસિપેશન આજના દિવસમાં આઈટી ઇન્ડેક્સનું જ છે. લગભગ 2.5% જેટલો ઉછાળો આપણે આઈટી ઇન્ડેક્સમાં જોયો છે. ફાર્મા એક રિલેટિવલી સ્ટ્રોંગ જઈ રહ્યું છે, ઓટો એક રિલેટિવલી સ્ટ્રોંગ જઈ રહ્યું છે. પણ જ્યાં સુધી નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરીએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે 14,500માં એક સારું કોલ રાઇટિંગ થઈ રહી છે, ત્યાં રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે નિફ્ટી. અને અત્યારથી જો નવી સ્ટ્રેટેજી નિફ્ટી અને બેંક નિફ્ટીમાં બનાવી તો એકોર્ડિંગ ટુ મી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આ લેવલ ઉપર લોંગ કરવું મને એટલું કન્વિન્સિંગ નથી લાગી રહ્યું. અત્યારે હવે રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, હવે સેક્ટર સ્પેસિફિક ને સ્ટોક સ્પેસિફિક ઘણા વિપસોસ જોવા મળશે. તો આટલી મોટી રેલી આવ્યા બાદ એવું બની શકે કે બજાર એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડમાં એન્ટર થઈ જાય અને એક ઘટાડે લેવાની અને ઉછાળે વેચવાની એક સ્ટ્રેટેજી ટ્રેડર્સ માટે વધારે કામ કરી શકે એવું મને લાગી રહ્યું છે. તો એકોર્ડિંગ ટુ મી પોઝિશનલ વ્યૂ મારો ઇન્ટેક્ટ છે, પણ જો તમે 2 થી 3 સેશનની વાત કરતા હો તો મારા હિસાબે આમાં એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. લગભગ 14,200ની આસપાસ નિફ્ટીનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો ઇફ ઇટ કમ્સ ડાઉન દેન યુ કેન બાય એટ લોઅર લેવલ્સ. તો 14,210 14,250ની આસપાસ લોંગ કરી શકો છો. અને અલ્ટિમેટ જે ટાર્ગેટ છે અપસાઇડમાં, જો તમે 1 મહિનાની વાત કરો તો એકોર્ડિંગ ટુ મી 1 મહિનાનો જે નિફ્ટીનો અલ્ટિમેટ ટાર્ગેટ દેખાઈ રહ્યો છે 14,850ની આસપાસ. તો ઓવરઓલ વ્યૂ મારો હજુ પણ બુલિશ છે, પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ શોર્ટ ટર્મમાં આ લેવલથી લોંગ કરવા જેવું નથી લાગી રહ્યું. તો બેંક નિફ્ટીમાં પણ 2-3% ઘટાડો આવે ત્યારે બાય કરો અને નિફ્ટીમાં પણ એક કરેક્શન આવે ત્યારે બાય કરો. ફોર એક્ઝેક્ટ લેવલ 14,200ના લેવલ સારા દેખાઈ રહ્યા છે, તો એ લેવલની આસપાસ લોંગ કરવાની સલાહ રહેશે નિફ્ટીમાં. ઓકે, બિલકુલ 14,200ની આસપાસ ખરીદારી કરીને ચાલો, અને ત્યાંથી હજી પણ એક સારો બાઉન્સ આપણે વિટનેસ કરી શકીએ છીએ. ઇનફેક્ટ ધ્યાન રાખવું જોઈએ 14,800ની બિયોન્ડના લેવલ્સ હવે તો સજેસ્ટ કરી રહ્યા છે વિનય, તો ખાસું બુલિશ મૂવ અહીંયા આગળથી એક્સપેક્ટેડ છે. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. બટ બેંક નિફ્ટી ઘણું રેન્જ બાઉન્ડ છે વિનય, જે પ્રમાણે મૂવ કરી રહ્યું છે. 32,000ના માર્ક સસ્ટેન નથી થતા અને ત્યાંથી ફરીથી એક વખત નીચે આવવાનું ટ્રાય કરે છે. કેવી રીતે અપ્રોચ કરો છો નિફ્ટી બેંકને? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં જેનું સારું એવું વેઇટ છે બેંક નિફ્ટીમાં, એમના રિઝલ્ટ્સ આ વીકમાં આવવાના છે અને એની મૂવ ખાસી ઇમ્પોર્ટન્ટ રહેશે બેંક નિફ્ટીની આવનારી ચાલ માટે. અને બેંક નિફ્ટીમાં આપણે બધા જાણીએ છીએ કે ઓલ ટાઈમ હાઈ હજુ પણ રજીસ્ટર થવાનો બાકી છે, જે 32,613 ઉપર છે. તો એવું બની શકે કે 3-4 દિવસના કોન્સોલિડેશન બાદ ફરીથી બેંક નિફ્ટીમાં એક ઉછાળો આવે, તો ઘટાડે લેવાની સલાહ છે. 31,900ના લેવલ ઉપર નહીં, પણ 31,500ની આસપાસ જો તમને બેંક નિફ્ટી જોવા મળે તો એ લેવલની આસપાસ તમે લોંગ કરશો, તો પછી એક નવા ઓલ ટાઈમ હાઈની અપેક્ષા સાથે તમે એમાં લોંગ બનાવી શકો છો. તો 1 થી 2 વીકનો વ્યૂ પોઝિટિવ છે, પણ 1 થી 2 દિવસનો વ્યૂ એવું લાગે છે કે બેટર ટુ વેઇટ ફોર સમ કરેક્શન. રિઝલ્ટ્સ પ્રાઇવેટ સેક્ટર બેંક હેવી વેટેડ બેંક્સના રિઝલ્ટ્સ આવવાના છે, તો કદાચ એવું બને કે થોડુંક ડીપ તમને શોર્ટ ટર્મમાં જોવા મળે. તો આઈ એમ નોટ ગિવિંગ યુ અ બિગ ડાઉનસાઇડ, બટ 31,500 લગભગ 400-500 પોઈન્ટ્સની બેંક નિફ્ટીમાં ડાઉનસાઇડ આવે તો લોંગ પોઝિશન બનાવી શકો છો. અને અપસાઇડમાં 1 થી 2 વીકમાં એવું બની શકે કે 32,613ના નવા ઓલ ટાઈમ હાઈને આપણે સર કરી લઈએ. તો આમાં પણ મારી બાય ઓન ડિપ્સની જ સલાહ છે. થોડુંક નાનું કરેક્શન આઈ એમ એક્સપેક્ટિંગ ઇન બેંક નિફ્ટી. ઓકે, માઇનર કરેક્શન ઓલમોસ્ટ 400 to 500 પોઈન્ટ્સનું ધ્યાન રાખવું, અને ત્યાંથી ફરીથી એક વખત આ જે ગેઇનિંગ સ્ટ્રીક છે પાછી કન્ટિન્યુ થતી દેખાશે. તો 31,500 અરાઉન્ડ ખરીદારી કરીને ચાલો, ત્યાંથી આપણે જે ઓલ ટાઈમ હાઈસ બેંક નિફ્ટી માટે છે આવતા જોઈ શકીએ છીએ. નજર રાખતા રહીશું. અને આગળ વધી તમારા રેકમેન્ડેડ કોલ્સની ઉપર નજર કરીએ પહેલા તમારી એક કમેન્ટ અહીંયા આગળથી નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ, જે આજથી ડેરિવેટિવ્સની અંદર આપણને ટ્રેડ થતા દેખાઈ રહ્યો છે, એની ઉપર કેવી રીતે જુઓ છો આ ઇન્ડેક્સની અંદર? જે પ્રમાણે અત્યાર સુધી આપણે ફાઇનાન્સ સ્પેસની અંદર બસ જોયું છે, વોલ્યુમ્સ બિલ્ટઅપ જોયા છે, કેવી રીતના ધ્યાન રાખવું જોઈએ? એક કમેન્ટ. ખૂબ જ એક્સ્ટ્રાઓર્ડિનરી ઓપોર્ચ્યુનિટીઝ છે ટ્રેડર્સ માટે અને ઇનફેક્ટ એક્સચેન્જ માટે અને બ્રોકર્સ માટે, બધા જ માટે એક સરસ ઓપોર્ચ્યુનિટીઝ છે બિઝનેસ અને ટર્નઓવર જનરેટ કરવાની. અને એક ખૂબ જ સરસ પરફોર્મન્સ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સે આપણને આપ્યું છે. તમે જોશો તો ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે બેંક નિફ્ટી ઇઝ યેટ ટુ ક્રોસ ધેટ લેવલ. તો બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ નથી બન્યો, પણ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ઓલ ટાઈમ હાઈ બની ગયો છે અને એની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એનબીએફસી જે લેફ્ટ આઉટ હતા અત્યાર સુધી, એમનો કંઈક મોટો ઇન્ડેક્સમાં ટ્રેડિંગ
ફ્યુચર સેગમેન્ટમાં નહોતું થતું, તો હવે ક્યાંક ને ક્યાંક એનું એક સારું એવું પાર્ટિસિપેશન આપણે જોઈ શકીશું. ઘણા બધા સ્ટોક્સ છે કે જે અત્યારે ઇન્ડેક્સમાં ફ્યુચર સેગમેન્ટમાં સામેલ થઈ ગયા છે. પીએફસી, આરઈસી છે, M&M ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ચોલા ફાઇનાન્સ, તો એ બધા જ સ્ટોકે જબરદસ્ત પરફોર્મ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટીને સારું એવું મેચ પણ કરે છે આ ઇન્ડેક્સ. તો સારા એવા ટર્નઓવરની, મોમેન્ટમની એક અપેક્ષા છે આ સેક્ટર પર્ટિક્યુલર સેગમેન્ટમાં, ફ્યુચર સેગમેન્ટમાં. તો જબરદસ્ત આમાં મોમેન્ટમ સાથે, વોલ્યુમ સાથે કામકાજ થશે એવી મારી આશા છે. અને ડેફિનેટલી આમાં જે બધા માર્જિન્સના છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, એ પણ ખાસા એવા કોઈ એટલા બધા માર્જિન રિક્વાયર્ડ પણ નથી. તો ટ્રેડર્સ વિલ ડેફિનેટલી આનાથી એટ્રેક્ટ થશે અને આમાં સારું એવું કામકાજ પણ થશે અને ઘણો જ સારો રિસ્પોન્સ આ પર્ટિક્યુલર F&Oમાં, ઇન્ડેક્સ F&Oમાં મળશે એવી મારી એક્સપેક્ટેશન્સ છે. તો વી આર ક્વાઇટ લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ અને ઘણું જ સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ, સ્પેશિયલી ઇન ધી F&O સેગમેન્ટ. ઓકે, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું આગળ પણ દેખાય છે. એની સાથે જ તમારા રેકમેન્ડેડ કોલ્સ કયા છે આજે? દીદી, મારા તરફથી 2 ટ્રેડિંગ કોલ છે. એક તો આપણે જાણીએ છીએ કે ઓટો સેક્ટર બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે અને હીરો મોટોકોર્પ એક એવું કાઉન્ટર છે ઓટો સેક્ટરમાંથી કે લાર્જ કેપ પણ કહેવાય અને સારું એવું કરેક્શન છેલ્લા 1 થી 1.5 મહિનામાં આવી ગયું છે અને હવે ફરીથી અપટ્રેન્ડ રિઝ્યુમ થતો દેખાઈ રહ્યો છે. તો એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતા જોયું છે. તો એને કન્સિડર કરતા હીરો મોટોકોર્પનું જાન્યુઆરીનું ફ્યુચર લઈને ચાલી શકાય 3225, 3227 ની આસપાસ. 3175 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડમાં 3310 નો ટાર્ગેટ રાખવો જોઈએ. સેકન્ડ પિક છે ફાર્મા સેક્ટરમાંથી. ફાર્મા પણ એક ડિફેન્સિવ બેટ છે, અત્યારે રિલેટિવલી પરફોર્મ કરી રહ્યું છે સારું. તો અક્રોસ ધ બોર્ડ બધી જ ફાર્મા કંપનીઝમાં આજે મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. એને કન્સિડર કરતા જે સૌથી સ્ટ્રોંગેસ્ટ ચાર્ટ દેખાઈ રહ્યો છે સિપ્લાનો દેખાઈ રહ્યો છે. તો સિપ્લામાં જાન્યુઆરીનું ફ્યુચર 850, 852 ની આસપાસ તમે લોંગ કરી શકો છો. સ્ટોપ લોસ 838 નો રાખવો જોઈએ અને અપસાઇડમાં 872 નો ટાર્ગેટ રાખવો જોઈએ. આ જે બંને પિક છે એનો ટાઈમ ફ્રેમ 2 થી 4 સેશનનો રહેશે. ઓકે, 2 થી 4 ટ્રેડિંગ સેશન્સ માટે આ બંને કાઉન્ટર્સ ઉપર વોચ આઉટ કરીશું. સિપ્લાનું કાઉન્ટર પહેલા તો નજર કરી લો, ટાર્ગેટ 872 ના બનતા દેખાઈ શકે છે, જેની અંદર સ્ટોપ લોસ 838 નો રાખવાની સલાહ. અને હીરો મોટોકોર્પનું કાઉન્ટર જેમાં ખરીદારીનો વ્યૂ છે, ટાર્ગેટ 3310 ના અને સ્ટોપ લોસ 3175 નો રાખવાની સલાહ છે. ધ્યાન રાખતા રહીશું આપણે. ઓકે, આગળ વધીએ. કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ થી શરૂઆત કરીએ. આજના દિવસ માટે આઈટી નેમ્સ જે પ્રમાણે મૂવ કરી રહ્યા છે, ઇન્ફોસિસ, HCL ટેક, વિપ્રો, આ બધા જ કાઉન્ટર્સની અંદર ફ્રેશ લોંગ્સ દેખાઈ રહ્યા છે. ઇનફેક્ટ ઇન્ફોસિસ ની અંદર તો આપણે હવે થોડુંક શોર્ટ કવરિંગ મૂવ જોઈ રહ્યા છીએ. એક પર્સપેક્ટિવ આઈટી નેમ્સ જે પ્રમાણે રેલી કરી રહ્યા છે એની ઉપર કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? જે રીતની મુવમેન્ટ આવી રહી છે અને જે રીતના ગાઈડન્સ મોટી લાર્જ કેપ આઈટી કંપનીઝના આવી રહ્યા છે એના ઉપરથી તો એવું લાગે છે કે આ મોમેન્ટમ એટલું જલ્દી ઠંડુ નહીં પડે. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે એક ઇવેન્ટ પતી જતી હોય છે તો પ્રોફિટ બુકિંગનો માહોલ બનતો હોય છે ને સેલ ઓન બાય ઓન રૂમર્સ એન્ડ સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ થતું હોય છે, પણ એવો સિનારીઓ આ કેસમાં નથી દેખાતો. ઇનફેક્ટ રિઝલ્ટની પહેલા પણ આ બધા સ્ટોક્સ અને સેક્ટર એક જબરદસ્ત તેજી બતાવી અને રિઝલ્ટ આવ્યા બાદ ગાઈડન્સને જોતા એવું લાગે છે કે આ મોમેન્ટમ ક્યાંક ને ક્યાંક અપસાઇડમાં જળવાઈ રહેશે. એવું બની શકે કે 1-2 દિવસ નાનું રનિંગ કરેક્શન આવે પણ દરેક ઘટાડે લેવાની જ ઓપોર્ચ્યુનિટી લાગે છે મને, કારણ કે ઓવરઓલ મિડ કેપ આઈટી સ્ટોક્સ પણ ઘણા કન્વિન્સિંગ લાગી રહ્યા છે. તો નો ડાઉટ અત્યારે કોઈ ફ્રેશ બ્રેકઆઉટ્સ નથી આ બધા જ લાર્જ કેપ કંપનીઝમાં, પણ ડેફિનેટલી જ્યારે પણ તમને અહીંયાથી ઓપોર્ચ્યુનિટી મળે, માર્કેટમાં કરેક્શન આવે ત્યારે આઈટી સ્ટોક્સમાં જો ઘટાડો આવે તો ઇટ વુડ બી એવરી ડીપ વુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. તો અત્યારે હું આ લેવલ્સ પર સલાહ નહીં આપું, પણ જ્યારે પણ તમને કરેક્શન જોવા મળે ઉપરના મથાળીથી 5 થી 7% તો સ્ટોક સ્પેસિફિક એક સપોર્ટ લેવલ જોઈને તમે ડેફિનેટલી આમાં એક લોંગ સાઇડના ટ્રેડ બાંધી શકો છો પોઝિશનલી. તો યસ, ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. રનિંગ કરેક્શન આપણે નકારી ના શકીએ, પણ મોમેન્ટમ મને લાગે છે કે ઓવરઓલ જળવાઈ રહેશે આઈટી સેક્ટરમાં. ઓકે, બિલકુલ ઓવરઓલ મોમેન્ટમ કન્ટિન્યુ થવું જોઈએ. ચાર્ટ થોડાક બેટર દેખાઈ રહ્યા છે. ધ્યાન રાખતા રહીશું આપણે કેવી રીતના આગળ વધતું દેખાય છે. બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરીને સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ્સ પર આગળ ચર્ચા કરીશું. ફરીથી ફાયદાથી ફાયદાની અંદર અને કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ પર ડિસ્કશન કરી રહ્યા હતા આપણે, જે પ્રમાણે માર્કેટ્સની અંદર આગળ હજી પણ થોડુંક અપસાઇડ મૂવ્સ ઇન્ટેક્ટ દેખાઈ રહ્યા છે. એમાં જે બીજા કાઉન્ટર્સ સપોર્ટ કરી રહ્યા છે એની અંદર ઓટો કાઉન્ટર્સ, ટાયર કાઉન્ટર્સ આ બધા જ સામેલ થાય છે. અને જે ખરો ટાયર કાઉન્ટર્સમાં MRF એક સારી રેલી છે, લગભગ 2% ઉપર 7 થી 8% ઉપર ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે. અપોલો ટાયર્સ માટે લગભગ 5% ઉપર ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે. ફ્રેશ પોઝિશન્સ ત્યાં બી એડ ઓન થઈ રહી છે. એક વ્યૂ અપોલો ટાયર્સ અને સાથે જ MRF જેવા કાઉન્ટર્સની ઉપર કેવા ચાર્જ દેખાય છે વિનય?
કન્વિન્સિંગ દેખાય છે. જો સૌથી પહેલા તો હું એમઆરએફ ની જ વાત કરું તો એમઆરએફમાં લાસ્ટ વીકે જ આપણે એક ક્લિયર કટ ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આવતા જોયું હતું એના વીકલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટ ઉપર ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આવું એનો મતલબ એમ થાય છે કે આ સ્ટોક એક પોઝિશનલી એક મોટી તેજી બતાવી શકે છે. જો કે આ સ્ટોક એક ટ્રેડર્સ ફેવરેટ નથી કારણ કે એનો ભાવ ખાસો મોટો છે ને રિટેલ ટ્રેડર્સ ને ઇન્વેસ્ટર આને ઇગ્નોર કરતા હોય છે. પણ જે રીતનું ડેવલપમેન્ટ ચાર્ટ ઉપર છે અને જે રીતના આને એનો આગળનો હાઈ ક્રોસ કર્યો તો 77,000ના લેવલ્સનો, તો એ બહુ વોલ્યુમ સાથે ક્રોસ થયો છે ને ખાસી એવી અપસાઇડ બની શકે છે. અને જે રીતના આપણે સેક્ટરમાં તેજી જોઈ રહ્યા છીએ, ઓટો એન્સિલરી સેક્ટરમાં એક તેજી જોઈ રહ્યા છીએ, તો એક યસ સારી એવી અપસાઇડ, લગભગ હું તો એવું વિચારું છું કે કદાચ 8 થી 10% પણ અપસાઇડ શોર્ટ ટર્મમાં મળી જાય તો નવાઈ નથી. તો ઇટ લુક્સ વેરી કન્વિન્સિંગ અને ખાસ કરીને એમઆરએફ નો ચાર્ટ ખાસો કન્વિન્સિંગ લાગી રહ્યો છે. એપોલો ટાયરમાં એટલું કન્વિન્સિંગ સેટઅપ નથી. કદાચ એવું બની શકે કે સ્ટોક સ્પેસિફિક આઉટ પરફોર્મન્સ તમને એમઆરએફ તરફથી આવતા જોવા મળે ટાયર સેગમેન્ટમાં. તો આઈ એમ વેરી મચ કન્વિન્સ વિથ ધ સેટઅપ ઓફ ધી એમઆરએફ, અને એમાં જો તમે લોંગ પોઝિશન બનાવો તો રિલેટિવલી વધારે સારા રિટર્ન્સ બહુ શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં તમને મળી શકે છે. તો સ્ટોક specific, I would be taking a bet on MRF rather than going for Apollo Tyre. CET નો એક ટેકનિકલી સેટઅપ સારો છે જે કેશ સેગમેન્ટમાં છે. તો આ પસંદગીના શેરમાં વાત કરીએ તો MRF અને CET આ બે સ્ટોકનું ઓવરઓલ ટેકનિકલ સેટઅપ ઘણો કન્વિન્સિંગ લાગી રહ્યો છે. ઓકે, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું આગળ પણ દેખાય છે. બીજો એક વ્યૂ યુનાઇટેડ સ્પિરિટ્સ ઉપર લઈ લઈએ. 1% મૂવ આવી ચૂક્યો છે અને જે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન કરી રહ્યું છે, ઇન્ડિકેશન છે કે થોડીક શોર્ટ કવરિંગ રેલી હજી પણ એક્સટેન્ડ થશે. યુનાઇટેડ સ્પિરિટ્સના ચાર્ટ્સ કેવા દેખાય છે? ઇનફેક્ટ વેરી ગુડ. એફએમસીજી સ્પેસમાંથી એક આ લીકર સ્પેસમાંથી સારી એવી કંપની છે અને ઘણા સમય બાદ આમાં એક આઉટ પરફોર્મન્સ આવતા જોઈએ છે. આપણે જોઈએ છે કે છેલ્લા 4 દિવસથી સળંગ આ સ્ટોકમાં વધારો છે અને એક સસ્ટેનેબલ વધારો કહી શકાય અને વોલ્યુમ સાથેનો વધારો કહી શકાય. એનો પ્રીવિયસ ટોપ 645 નો હતો જે જુલાઈ 2020માં ટોપ બન્યો હતો અને આજના સેશનમાં લગભગ આપણે હાઈ જોઈએ તો 644.50, એટલે એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે એ લેવલની આસપાસ. એક કદાચ ટેમ્પરરી હોઈ શકે કારણ કે બીજા ઇન્ડિકેટર્સ તો એવું સૂચિત કરી રહ્યા છે કે આ રેઝિસ્ટન્સ ક્રોસ થઈ જવું જોઈએ. તો 645 એક શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ ગણીને ચાલો, પણ એની ઉપર જશે તો પછી આ રેલી જે છે અપસાઇડમાં એક્સટેન્ડ થઈ શકે છે અને બિયોન્ડ 700ના ટાર્ગેટ્સ આપણે આ સ્ટોકમાં જોઈ શકીએ છીએ. તો લેટ્સ સી વેધર ઇટ ઇઝ ક્રોસિંગ ધીસ લેવલ વિધિન 1 or 2 days કે થોડોક ટાઈમ લે છે, પણ વોલ્યુમ સેટઅપ, ઇન્ડિકેટર સેટઅપ ખાસું કન્વિન્સિંગ છે. તો આમાં તેજીની પોઝિશન જાળવી રાખવી જોઈએ અને ઇનફેક્ટ ઇન્ટ્રાડેના ઘટાડામાં બાય કરીને ચાલશો તો પૈસા સારા મળશે. અને ઓવરઓલ સપોર્ટ હું 600 થી 605ના લેવલ ઉપર જોઈ રહ્યો છું. તો પોઝિશનલ ટાર્ગેટ 700 બિયોન્ડ રાખી શકો છો અને શોર્ટ ટર્મ સપોર્ટ 605 નો તમે ગણીને લોંગ પોઝિશન્સ આમાં જાળવી રાખી શકો છો. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ નજર રાખતા રહીશું. સેટઅપ સારું છે. યુનાઇટેડ સ્પિરિટ્સના કાઉન્ટર માટે નિયરલી 700 સુધીના ટાર્ગેટ્સ માટે અપ્રોચ કરી શકો છો. નજર રાખતા રહીશું. વેલ, એ સિવાય પેજ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ નજર કરી લો. ત્યાં આગળ લોંગ્સ અનવાઇન્ડ થઈ રહ્યા છે. 29,528ના લેવલ્સ પર પ્રિસાઇઝલી 1.25% નીચે આવી ચૂક્યો છે આ કાઉન્ટર. એક વ્યૂ પેજ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ is one of the best performing stock in last 1 month. ખાસા લાંબા ગાળાના એક અંડર પરફોર્મન્સ પછી એક કન્ઝમ્પશન સેક્ટરમાં આપણે તેજી આવતા જોઈ અને પેજ ઇન્ડસ્ટ્રીએ ઘણા લાંબા સમય બાદ આવી રેલી બતાવી છે. ઇનફેક્ટ એને જ્યારે 26,700ના લેવલ ક્રોસ થયા ત્યારે એનું મીડિયમ ટુ લોંગ ટર્મ બ્રેકઆઉટ આવ્યું એવું કહી શકાય. આ લેવલ ઉપર શોર્ટ ટર્મમાં ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કારણ કે છેલ્લા 6-7 સેશનમાં સારી એવી રેલી જોઈ હતી અને નીચેના લેવલ્સથી એક સારી એવી અપસાઇડ આપણે જોઈ ચૂક્યા છીએ. તો બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવો. જ્યારે પણ આ સ્ટોકમાં ઘટાડો આવે ત્યારે બાય કરીને ચાલી શકો છો. તો આઈ વુડ વેટ ફોર 28,300 કાઇન્ડ ઓફ સેટઅપ. 1200 થી 1300 પોઈન્ટ્સ એટલે લેવલ્સ જો ઘટાડો આવે તો બાય કરી શકો છો. તો પર્સન્ટેજ ટર્મમાં લઈએ તો લગભગ 6 થી 7 થી 8%નો ઘટાડો જો સ્ટોકમાં આવે અને 28,200 28,300ના લેવલ તમને જોવા મળે તો ત્યાં આગળ તમે લોંગ પોઝિશન બનાવીને ચાલી શકો છો. બટ આ લેવલ ઉપર આઈ વુડ નોટ બી એડવાઇઝિંગ અ લોંગ પોઝિશન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો અને ઇન્વેસ્ટર માટે ઇટ લુક્સ વેરી કન્વિન્સિંગ. તો પોઝિશનલ ટ્રેડર્સ એઝ વેલ એઝ ફોર ઇન્વેસ્ટર ઇટ ઇઝ હોલ્ડ એન્ડ ફોર પ્યોરલી ટ્રેડર્સ, શોર્ટ ટર્મ ટ્રેડર્સ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી છે. ઓકે, બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી પેજ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર માટે હજી પણ અપ્રોચ કરી શકાય છે. બટ એ સિવાય ફાઇનાન્શિયલ સ્પેસ ઉપર એક નજર કરી લઈએ. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ 4% નીચે આવી ચૂક્યો છે. M&M ફાઇનાન્શિયલ્સ 3% નીચે છે. L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સની ઉપર પણ નજર કરો, લગભગ 2.25% નીચે આવી ચૂક્યું છે. એક વ્યૂ સ્પેશિયલી આ NBFC સ્પેસની ઉપર જે રીતના કટડાઉન્સ વિટનેસ થઈ રહ્યા છે, શું કરાય?
ઇટ્સ અ ગુડ સાઇન ઇનફેક્ટ, કારણ કે રનિંગ કરેક્શન આવવા એક બુલિશ માર્કેટની એક હેલ્થ માટે ઘણું સારું હોય છે. ઇટ્સ અ હેલ્ધી બુલિશ માર્કેટ ફોર ધીસ પર્ટિક્યુલર સ્ટોક્સ. જો તમે શ્રીરામ ટ્રાન્સપોર્ટની જ વાત કરો તો રિસન્ટલી જ આપણે જોયું હતું કે 918ની બોટમ બની હતી અને ત્યારબાદ 10 થી 12 સેશનમાં આ સ્ટોકે 1317ના લેવલ ટચ કર્યા હતા. તો લગભગ 400 રૂપિયાની અપસાઇડ વિધિન 10 સેશન આવી અને ત્યારબાદ હવે ધારો કે સ્ટોકમાં 15% ઉછાળો આવે છે અને 3-4% કરેક્શન આવે છે, તો ઇટ્સ અ ગુડ થિંગ, એ નોર્મલ થિંગ ઇન અ ઓવરઓલ બુલ માર્કેટ. તો આમાં કોઈ એવું સરપ્રાઇઝ થવા જેવું નથી લાગી રહ્યું. ઇટ ઇઝ જસ્ટ અ રનિંગ કરેક્શન. લેટ અસ વેઇટ ફોર સમ મોર કરેક્શન. થોડુંક નીચે આવે તો લોંગ પોઝિશન બનાવો. 1095 થી 1100ના લેવલ ઉપર એક સ્ટ્રોંગ સપોર્ટ છે, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. અત્યારે એક સ્ટ્રેચ્ડ લાગે છે, પણ આનાથી ઓવરઓલ વ્યૂ ચેન્જ નથી થતો. ઓવરઓલ વ્યૂ તો પોઝિટિવ જ રહેશે શ્રીરામ ટ્રાન્સપોર્ટ જેવી એનબીએફસી સ્પેસમાં. તો આમાં પણ આ લેવલ ઉપર નહીં, બટ બેટર ટુ વેઇટ ફોર અ ડીપ, અને ડીપ કદાચ એવું બની શકે કે 7 થી 8%ની ફર્ધર ડાઉનસાઇડ પણ હોઈ શકે છે. ઓકે, 7 થી 8%નું ફર્ધર ડાઉનસાઇડ એક્સપેક્ટ કરવું જોઈએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ માટે, અને ત્યાંથી થોડુંક પિકઅપ આવતું દેખાશે. તો નજર રાખવી કેવી રીતના પરફોર્મ કરતા આ બધા જ કાઉન્ટર્સ દેખાય છે. બેન્કિંગ સ્પેસની ઉપર નજર કરી રહ્યા છીએ તો બંધન બેંકના કાઉન્ટર ઉપર પણ એક નજર કરો. લગભગ 3.5%નો ઘટાડો. ઓપન ઇન્ટરેસ્ટમાં મેસિવ ડિક્લાઇન છે. 17%ના ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન કર્યા છે. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આ કાઉન્ટર ડિસ્કસ કરીશું. ફરીથી વાયદાથી ફાયદાની અંદર, અને એની સાથે તમારા સ્ક્રીન્સ ઉપર ડોક્ટર રેડ્ડીઝ માટે એક ન્યૂઝ ફ્લેશ થઈ રહ્યા છે, તો એની ઉપર એક ક્વિક નજર કરી લઈએ આપણે. કંપનીએ કોઈ દવા લોન્ચ કરી છે યુએસ માર્કેટ્સની અંદર, તો એક નજર ઓકે, ફેબ્યુક્સોસ્ટેટ ટેબ્લેટ્સ લોન્ચ કરી છે યુએસ માર્કેટ્સ માટે. એક વખત નજર કરી લઈશું આપણે શેના માટે યુઝ થાય છે. બટ ત્યાં સુધી એક કોલ લઈ લઈએ ડીઆરએલના કાઉન્ટર ઉપર અને બંધન બેંક, જે આપણે આ બ્રેકમાં જતા પહેલા બી ડિસ્કસ કરી રહ્યા હતા, એની ઉપર પણ. વિનય, બંને પર શું વ્યૂ છે? અદિતિ, ડોક્ટર રેડ્ડી એના ઓલ ટાઈમ હાઈ તરફ જઈ રહ્યો એવું લાગી રહ્યું છે. એનો ઓલ ટાઈમ હાઈ 5513ના લેવલની આસપાસ છે. અત્યારે 5418ના લેવલ ચાલી રહ્યા છે. તો લેસ દેન 100 રૂપીસ ડાઉન સાઇડ ફ્રોમ ધેટ લેવલ. તો એ 2%નો ઉછાળો આવશે તો એ નવા હાઈ સર થઈ જશે. અને જે રીતના પહેલા પણ આપણે એક સિપ્લાના કાઉન્ટરમાં લોંગ પોઝિશન બનાવવાની એક સલાહ આપી છે, એક ઓવરઓલ ફાર્મા સેક્ટર ઘણું કન્વિન્સિંગ લાગી રહ્યું છે. સ્લોલી બટ ગ્રેજ્યુઅલી ઇટ વિલ ગો અપ. કારણ કે આપણે જાણીએ છીએ કે 2015માં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સનો ઓલ ટાઈમ હાઈ બન્યો હતો અને એ હજુ લેવલ ક્રોસ થવાના બાકી છે. તો મને એવું લાગે છે કે ટૂંક જ સમયમાં, થોડાક મહિનાઓમાં જ ઇનફેક્ટ વી વિલ સી નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ક્રોસિંગ ધેર 2015 હાઈ, અને એમાં ડોક્ટર રેડ્ડીનું પરફોર્મન્સ ઘણું સારું હશે એવી મારી અપેક્ષા છે. તો બુલિશ ટ્રેન્ડ છે. ટેકનિકલ સેટઅપ ઘણો પોઝિટિવ છે. એ દિવસથી એક સારા મોમેન્ટમ સાથે વધી રહ્યો છે, સારા વોલ્યુમ સાથે વધી રહ્યો છે. ફોર ટ્રેડર્સ 5340નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો 5340ના સ્ટોપ લોસથી આમાં લોંગ પોઝિશન બનાવી શકાય, કાં તો જાળવી શકાય, અને વી કેન અલ્ટિમેટલી એક્સપેક્ટ ધીસ કાઉન્ટર ટુ મેક અ ન્યૂ ઓલ ટાઈમ હાઈ. ત્યાં સુધી બંધન બેંકની સવાલ છે. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ છેલ્લા અઠવાડિયાથી એક કોન્સોલિડેશન ઝોનમાં આવી ગયો છે. 425ની ઉપર ટકી જશે તો એમાં એક તેજીની મોમેન્ટમ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ બેંક નિફ્ટીનો એઝ વેલ એઝ બંધન બેંકનો પોઝિટિવ છે. તો લેટ અસ વેઇટ ફોર ધીસ લેવલ ટુ ક્રોસ ઓન ધી અપસાઇડ. 425 ક્રોસ થશે તો પછી આમાં એક ટ્રેડિંગ લોંગ પોઝિશન ચોક્કસથી બનાવી શકાય. ઓકે, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટ્રેડિંગ લોંગ પોઝિશન્સ અહીં આગળથી બનાવી શકાય છે આ લેવલ્સની આસપાસ. એ પ્રિસાઇઝલી ધ્યાન રાખવું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. અને બીજું એક કાઉન્ટર મેટલ્સનું છે જે મારે ડિસ્કસ કરવું છે. આજે જે પ્રમાણે સેલ ઓફ જોઈ રહ્યા છે, આ મહિના એકચ્યુઅલી મેટલ નેમ્સ થોડુંક આઉટ પરફોર્મ કરતા દેખાયા છે અને ત્યાંથી થોડુંક રિટ્રાઈવ કરી રહ્યા છે અપર લેવલ્સથી. એક વ્યૂ મેટલ નેમ્સની ઉપર? મારા હિસાબે મેટલ્સમાં જે પણ કંઈ કરેક્શન આવે છે, કોઈ પણ કારણસર કરેક્શન આવે છે, ઇટ વિલ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. જો કે આમાં વધારો પણ શાર્પ હોય છે, ઘટાડો પણ શાર્પ હોય છે. જો સ્ટોકમાં 10%નો ઉછાળો આવશે તો ઇટ વિલ બી અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ, અને કરેક્શન પણ એટલા જ શાર્પ અને રિએક્ટિવ હોય છે. તો આઈ થિંક 2 દિવસથી ટાટા સ્ટીલ જેવા કાઉન્ટરમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. એવું બની શકે કે હજુ પણ થોડો ઘટાડો આવે, પણ આઈ થિંક એટ ડિપ્સ યુ કેન ડેફિનેટલી લુક ફોર અ લોંગ. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર એક મારી પસંદગીનું સ્ટોક છે પર્ટિક્યુલર સેક્ટરમાંથી. ટાટા સ્ટીલ, એનએમડીસી, ધીસ ઓલ સ્ટોક્સ આર લુકિંગ વેરી ગુડ ઓન મીડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ. તો નાના મોટા ઘટાડા તો નાના એક ઘટાડા આવી શકે છે, પણ એનાથી ઓવરઓલ ટ્રેન્ડ મેટલ સેક્ટરનો અને આવા સ્ટોક્સનો નહીં થાય. તો લેટ અસ વેઇટ ફોર સમ કરેક્શન. બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવો. ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી અને બીજા જેટલા પણ કાઉન્ટર મેટલ્સમાં છે, જો 4 થી 5%નો ફર્ધર ઘટાડો આવે છે તો તમે લોંગ કરીને ચાલશો તો અલ્ટિમેટલી 15 થી 20 દિવસમાં અને 1 મહિનાના પીરિયડમાં તમને રિટર્ન આપી જશે. તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર રાઇટ નાઉ. તો ઘટાડે બાય કરવાની સલાહ છે.
તો સ્પેસિફિકલી મને એનએમડીસી નું કાઉન્ટર અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર અને ટાટા સ્ટીલ આ ત્રણેયનો સેટઅપ ટેકનિકલી ઘણો સારો લાગે છે. ઓકે, બિલકુલ એની પર વોચ આઉટ કરીશું. સાથે જ તમારા ડિસ્ક્લોઝર શું છે વિનય? ઘણા બધા કાઉન્ટર્સ ડિસ્કસ કર્યા છે આપણે. જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ આપી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. આભાર આપનો જોડાવા માટે અને કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીસની ચર્ચા કરવા માટે. અને ત્યારે જ આ શોમાં આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.